નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા ગણિત વિજ્ઞાન વિષયના એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી લેક્ચર સિરીઝમાં કે જેમાં આપણે પ્રશ્ન બેંક સોલ્વ કરી રહ્યા છીએ. ધોરણ 10ની પ્રશ્ન બેંક સોલ્વ થઈ ગઈ છે વિજ્ઞાન વિષયની. હવે આપણે ધોરણ 9ની વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક સોલ્વ કરી રહ્યા છીએ. ફટાફટ વિડીયોને લાઈક કરીએ, કોમેન્ટની અંદર #AJSIR લખીએ. આપણે હવે લેક્ચર શરૂ કરીએ છીએ. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે સાહેબ મેથ્સની પણ આવી જ રીતના પ્રશ્ન બેંક લઈ આવો. તો મિત્રો, વિજ્ઞાનની ધોરણ 9ની હવે એક જ પ્રશ્ન બેંક બાકી છે જે આપણે આવતીકાલે સોલ્વ કરી નાખશું. ત્યારબાદ આપણે ધોરણ 10ની મેથ્સની તમામ પ્રશ્ન બેંક અને ત્યારબાદ ધોરણ 9ની પણ તમામ પ્રશ્ન બેંક સોલ્વ કરીશું મેથ્સ વિષયની. તો ચાલો જોડાયેલા રહેજો. હવે આપણે શરૂ કરીએ છીએ આપણી પ્રશ્ન બેંક નંબર 2 કે જેની અંદર સમાવેશ પ્રકરણ છે એ પ્રકરણ નંબર 12 છે, અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો ચાલો શરૂ કરીએ. સેક્શન એ આપેલો છે જેને આપણે ટૂંકા પ્રશ્નો કહીએ છીએ. જોઈએ, પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે? તો 13 જેટલા પોષક તત્વો મળે છે. ખરીફ પાકનો સમયગાળો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એ છે જૂનથી ઓક્ટોબર. ખાલી જગ્યા પ્રકારની મધમાખી છે એ ઇટલીની છે, તો એફિસ યાદ રાખજો, એપિસ મેલિફેરા એ ઇટલીની મધમાખી છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો ઘાસચારાનો પાક છે? મસૂર, સોયાબીન, એરંડા કે બરસીમ? તો બરસીમ છે એ ઘાસચારાનો પાક છે. ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યાનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે. તો ઓએસ્ટર છે એનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે. હવે આપેલ વિધાન સાચું બને તે રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ચાલો, છઠ્ઠો પ્રશ્ન, ગોખરું તથા ગાજર ઘાસ એ નીંદણના ઉદાહરણ છે. નીંદણના ઉદાહરણ છે. તથા સાતમો પ્રશ્ન, ઘઉં તથા ચણાને એક સાથે ઉગાડવાની આ જે પદ્ધતિ છે એને મિશ્ર પાક પદ્ધતિ કહેવાય. પાકને હવામાંથી ખાલી જગ્યા પોષક તત્વો મળે છે. તો 2 પોષક તત્વો મળે છે. કયા કયા? કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન. અહીંયા સાઈડમાં લખી દઉં છું. ચાલો, ત્યારબાદ દુધાળા પશુઓના યકૃતને રોગગ્રસ્ત કરતા અંતઃ પરોપજીવીઓ એને શું કહેવાય? તો એને યકૃત કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ખાલી જગ્યા માછલીના તળાવના તળિયેથી ખોરાક મેળવે છે. તો આ મૃગલ માછલી છે કે જે તળાવના તળિયેથી ખોરાક મેળવે છે. ત્યારબાદ આગળ વધીએ તો વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે. 11મો, હરિત ક્રાંતિએ દૂધના ઉત્પાદન માટે વધુ કારણભૂત છે. તો સાચું કે ખોટું? તો હરિત ક્રાંતિ નહીં આવે, અહીંયા શ્વેત ક્રાંતિ લખ્યું હોત તો સાચું આવે. 12મો પ્રશ્ન છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ સૂક્ષ્મ પોષક તત્વ છે. ખોટું, તે ગુરુ પોષક તત્વ છે, લઘુ નથી. 13મો પ્રશ્ન છે, ભારતનું દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્ર 7500 કિલોમીટરનો સમુદ્ર તટ ધરાવે છે. સાચી વાત છે, પણ ટેક્સ્ટબુકમાં અપડેટેડ નથી એટલે સાચું જ રાખીશું આપણે. 14મો પ્રશ્ન છે, અસીલ એ વિદેશી જાતની મરઘી છે. ના, ખોટી છે. અસીલ એ આપણા દેશની જ છે. ઝીંગા તથા મુસલ એ કવચીય માછલીઓ છે. ખરેખર સાચું છે. ચાલો, ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નો છે, 10 પ્રશ્નો, કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર, એટલે આપણે તો બધા જ જોવાના છે. ચાલો, લઘુ તથા ગુરુ પોષક તત્વોના આપણે ભેદ પાડવાના છે. તો ચાલો આપણે ભેદ પાડીએ. તો નાઇટ્રોજન, કેલ્શિયમ અને ફોસ્ફરસ 1, 2 અને 3. આજે મેં બ્લુ પેનથી ટીક કરું છું તે બધા કેવા છે? એ ગુરુ પોષક તત્વો છે. જ્યારે ગુલાબી પેનથી જે બોરોનને ટીક કરું છું તો બોરોન જે છે એ લઘુ પોષક તત્વ છે. ચાલો, ત્યારબાદ નીચે આપેલા પાક ખરીફ તથા રવિ પાકમાં વર્ગીકૃત કરવાના છે. તો મકાઈ અને ડાંગર. મકાઈ અને ડાંગર આ જે બંને પાક છે એ ખરીફ પાક છે. બાકીના જે વધેલા 2 પાક એટલે કે ઘઉં અને ચણા, તો ઘઉં અને ચણા જે છે એ રવિ પાક છે. બરાબર. ચાલો આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન ક્રમાંક 3, કાર્બોદિતયુક્ત તથા પ્રોટીનયુક્ત પાકમાં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો કાર્બોદિતને જો વર્ગીકરણ કરીએ તો ચોખા અને મકાઈ.
ચોખા અને મકાઈ, આ જે બંને છે ચોખા અને મકાઈ એ બંને કાર્બોદિત યુક્ત પાક છે, જ્યારે અડદ અને મસૂર એ બંને પ્રોટીનયુક્ત છે. એટલે એને હું ગુલાબી કલરથી લઈ લઉં છું અહીંયા. એ બંને પ્રોટીનયુક્ત પાકો છે. ચાલો, ત્યારબાદ નીચે આપેલા પાકને ઘાસચારાના પાક તથા નીંદણમાં વર્ગીકૃત કરવાના છે. તો હમણાં આપણે જોયું તેમ તો ગોખરું અને ગાજર ઘાસ, આ જે બંને છે ગોખરું અને ગાજર ઘાસ, આ બંને નીંદણમાં સમાવિષ્ટ થાય છે, જ્યારે બરસીમ અને જે સુડાન ઘાસ છે આ બંને ઘાસચારાની અંદર આવે છે. ચાલો, ત્યારબાદ આગળ વધીએ તો મીનપક્ષયુક્ત માછલી તથા કવચીય માછલીમાં આપણે વર્ગીકૃત કરવાના છે. તો મુસલ અને ઝીંગા આ બંને માછલીઓ એ કવચીય માછલીના ઉદાહરણ છે, જ્યારે ગુલાબી કલરથી કરેલી ભેટકી અને મુલ્લેટ આ બંને જે છે એ મીનપક્ષયુક્ત માછલીઓ છે. બરાબર. ચાલો, ત્યારબાદ આપેલ માછલીઓને પાણીની સપાટી પરથી ખોરાક લેનારી, પાણીની મધ્યમાંથી ખોરાક લેનારી તથા તળિયેથી ખોરાક લેનારી સપાટીમાં વર્ગીકરણ કરવાનું છે. તો હું અહીંયા પહેલાં લખી દઉં છું કે સપાટી પરથી કોણ ખોરાક લે, ત્યારબાદ મધ્ય પરથી કોણ ખોરાક લે, ત્યારબાદ તળિયેથી કોણ ખોરાક લે છે, એમાં હું વર્ગીકરણ કરી દઉં છું. હવે આપણે લખીએ એના જવાબો. તો સપાટી પરથી જે ખોરાક મેળવે તે છે કટલા માછલી. ત્યારબાદ મધ્યમાંથી જે ખોરાક મેળવે છે તે છે રોહુ માછલી. અને અંતે જે તળિયેથી ખોરાક મેળવે છે તે માછલીનું નામ છે મૃગલ અને કોમન કાર્પ. મૃગલ અને બીજી છે કોમન કાર્પ. આ બંને માછલીઓ તળિયેથી ખોરાક મેળવે છે. ચાલો, આપેલ ગાયની જે જાતો છે એને દેશી તથા વિદેશી ગાયોમાં આપણે લઈ જવાની છે. તો હું ખાલી દેશી ટીક કરું છું. તો રાતી સિંધી અને શાહીવાલ આ બંને ગાયો છે એ આપણી દેશી છે, જ્યારે બાકીની બે એટલે કે જર્સી અને બ્રાઉન સ્વિસ એ નામથી જ ખ્યાલ આવે કે એ વિદેશી છે. બરાબર. ચાલો, નીચે આપેલી કેટલીક પાક જોડ પૈકી આંતરપાક ઉછેર પદ્ધતિ આપણે સમજાવવાની છે. તો આંતરપાકની અંદર જો આપણે વાત કરીએ તો જોડીઓ આપણે કરી દઈએ. તો સોયાબીન અને મકાઈ એ આંતરપાકમાં કરી શકાય, તેમજ બાજરી અને ચોળા એ પણ આંતરપાકની જોડીઓ છે. એટલે આ બંને જોડીઓ છે તે એકમાત્ર જવાબમાં આવશે. ત્યારબાદ 9મો પ્રશ્ન સોલ્વ કરીએ. પાક સુધારણા માટે ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો ઘાસચારાના પાક માટે લાંબી અને વધુ શાખાઓ અને વધુ પર્ણો એ આપણે કહી શકીએ. બીજું આપણે કહી શકીએ કે અનાજના પાક માટે વામનતા એટલે કે નાના કદનો જે છોડ છે તે અને પોષક તત્વોનો ઓછો વ્યય આ લાક્ષણિકતાઓ આપી શકાય છે. 10મો પ્રશ્ન છે, ખેતીલાયક જમીન માટે થતી સિંચાઈના પ્રકારો કયા કયા છે? તો તમે લખી શકો કૂવાઓ છે, ખોદેલા કૂવાઓ, ત્યારબાદ નહેરો છે, ટ્યુબવેલ છે, બોર છે, બરાબર, ઊંચકવાની જે પ્રણાલી છે, તળાવો છે, નહેરો છે, નદીઓ છે, વગેરે વગેરે, ટ્યુબવેલ છે, આ બધું જ અહીંયા લખી શકાય. બરાબર. ચાલો, ખોદેલા કૂવા વગેરે બધું જ. ત્યારબાદ જો આગળ વધીએ તો સેક્શન બી આપેલો છે અને સેક્શન બીની અંદર આપણને પૂછ્યું છે અગેન અલગ પડતી વસ્તુઓને તારવો. આપેલ વસ્તુમાંથી તો જવાબ આવશે અહીંયા બાજરી, કારણ કે આ એક પાક છે, બાકી બધા નીંદણ છે. મિશ્ર પાક પદ્ધતિ, પાકની ફેરબદલ, નદીના પાણીને ઉંચકવાની પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ. તો અહીંયા જુઓ, આ એક છે એ સિંચાઈની પદ્ધતિ છે, બાકી બધી પાકની પદ્ધતિ છે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો તો ચણા, વટાણા, જુવાર, મસૂર. તો અહીંયા જુવાર છે એ ધાન્ય છે, આ એક અલગ પડે છે, બાકીના બધા કઠોળ છે. મુલેટ, ભેટકી, પલ્સપોટ અને ઓએસ્ટર. ઓએસ્ટર એક જે માછલી છે એક કવચીય માછલી છે, જ્યારે બાકીની બધી છે મીનપક્ષવાળી માછલી છે. ચાલો, એના પછી અનાવૃષ્ટિ, ક્ષારતા, કીટકો, વધુ પડતું પાણી. અહીંયા જુઓ, કીટકો છે ને એ જૈવિક પરિબળ છે, બાકીના બધા અજૈવિક પરિબળો છે. ચાલો, એના પછી એક વાક્ય કે એક શબ્દમાં આપણે ઉત્તર આપવાનો છે. એક સ્વસ્થ પશુની 2 લાક્ષણિકતા જણાવો. તો સ્વસ્થ પશુ જે છે એ સક્રિય રહે અને નિયમિત ખોરાક ખાય. સક્રિય રહે છે
અને નિયમિત ખોરાક ખાય છે. શું કહેવાય? સક્રિય અને નિયમિત ખોરાક પોતે લે છે, બરાબર? એવું. એક જ વનસ્પતિની જાતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય એને શું કહેવાય? તો એને વ્યાપક અનુકૂળતા કહેવાય. એનું શું કહેવાય? વ્યાપક અનુકૂળતા કહે છે. ચાલો, ત્યારબાદ કાપણી સરળ બનાવવાની ક્રિયાને કે સરળ અને કાપણી દરમિયાન ઓછું નુકસાન કરે છે, તો એને આપણે કહીએ સજીવ ખેતી અથવા તો ઓર્ગેનિક ખેતી, બરાબર? શું કહેવાય એને? ઓર્ગેનિક ખેતી અથવા તો સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી. ચાલો, 8મા નંબરની અંદર, માફ કરજો, આ તો સમયગાળો આપણને પૂછેલો છે, તો અહીંયા આવશે પરિપક્વતાનો એક સમાન સમયગાળો. અને શું કહી શકાય? 8માને પરિપક્વતાનો એક સમાન સમયગાળો. ત્યારબાદ 9મા નંબરની અંદર આપણે વાંચીએ, કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણનો, તો એ આવશે ઓર્ગેનિક ખેતી. એ આવશે ઓર્ગેનિક ખેતી અથવા તો ઓર્ગેનિક કૃષિ. ચલો, કઈ મધમાખીના મધમાં એકત્ર કરવાની ક્ષમતા છે એ ખૂબ જ વધારે હોય છે? તો ઇટાલિયન મધમાખી, અથવા આપણે એનું સાયન્ટિફિક નેમ લખીએ એપિસ મેલિફેરા. એપિસ મેલિફેરા. ચાલો, ત્યારબાદ નીચેના પ્રશ્નો મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. ખરીફ પાક અને રવિ પાકનો તફાવત મિત્રો તમારે આપવાનો છે, બરાબર? હવે મોટા પ્રશ્નો શરૂ થાય છે, તો આપણી પેટર્ન પ્રમાણે હું એનો જવાબ તમારે જાતે શોધવાનો હોય છે. આપણું ચેપ્ટર નંબર 12મું છે, તો 10 સુધીના પ્રશ્નો છે એના જવાબ તમારે જાતે શોધીને લખવાના છે. મેં તમને કીધું ઉપરનો એક પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તફાવત આપો એ પણ મોસ્ટ આઈએમપી છે. ચલો, ફટાફટ આપણે આગળ લઈ જઈએ. સેક્શન સી શરૂ થાય છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. અનાજ સંગ્રહ માટે નિવારક અને નિયંત્રણ પદ્ધતિમાં શાનો સમાવેશ થાય છે? તો ચોકસાઈપૂર્વક સફાઈ, યોગ્ય સૂકવણી, કીટનાશક, રસાયણનો ધુમાડો, બધાનો સમાવેશ થાય છે. ચાલો, દેશમાંથી ભૂખમરામાંથી લડવા માટે કયા પગલાં લેવા જોઈએ? પાક ઉત્પાદનનો વધારો, સામાન્ય માણસ માટે, બધા જ જવાબ આવશે. નીંદણ પાકને અસર કરે છે કારણ કે તે પાકને ઉગતા પહેલા ડામી દે, તે પાકની સાથે ઉગવામાં સ્પર્ધા કરે, એટલે બધા જવાબમાં આવશે. ચાલો, પ્રશ્ન ક્રમાંક 4 તરફ આગળ વધીએ. તો ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ એ શેનું ઉદાહરણ છે? તો એ છે ઊંચા ખર્ચનું ઉત્પાદન. ત્યારબાદ અસીલ અને લેગહોર્ન એ કોના ઉદાહરણ છે? તો એ મરઘા પાલનના ઉદાહરણ છે. આપેલ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે. પ્રકાશ અવધિ એટલે શું? 1 માર્કમાં છે, બોલી જાઉં છું. વનસ્પતિઓની વૃદ્ધિ અને પુષ્પોદ્રવ એટલે કે પુષ્પનો ઉદ્ભવ માટે સૂર્યપ્રકાશ મળવાના સમયગાળાને પ્રકાશ અવધિ કહેવાય. છોડમાં રોગ પેદા કરતા પરિબળો કયા કયા છે? તો એમાં જો રોગ છે ને એ બેક્ટેરિયાને લીધે પણ પેદા થાય, એમાં ફૂગને લીધે પણ રોગ પેદા થાય, વાયરસને લીધે પણ રોગ પેદા થાય. સજીવોને શા માટે ખોરાકની જરૂર પડે છે? તો સિમ્પલ જવાબ આવશે, શરીરની વૃદ્ધિ, વિકાસ અને ઉર્જા માટે, કોષોના કામ માટે. ચાલો, બંધ બેસતી ન હોય એવી જોડ તમારે અલગ કરવાની છે. તો કાર્બન, હવા, હાઇડ્રોજન, પાણી, સલ્ફર અને હવા. કારણ શું છે? તો કે ભાઈ તે માફ કરજો, સલ્ફર જમીનમાંથી મળે છે, જ્યારે હવા આકાશમાંથી. ચાલો, સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરમાંથી કયું ખાતર જળ પ્રદૂષણ કરતું નથી અને શા માટે? તો સેન્દ્રિય ખાતર, કારણ કે એ જૈવ અવિઘટનીય કુદરતી પદાર્થમાંથી બને એટલા માટે. ચાલો, બરાબર છે. પછી પશુના નિવાસસ્થાનનું ભોંયતળિયું ઢોળાવવાળું હોવું જોઈએ, તેથી સરળતાથી સાફ કરી શકાય. તો એ સાચી વાત છે. ચલો, ત્યારબાદ રાસાયણિક ખાતર જમીનની પાણી સંગ્રહની ક્ષમતા વધારે ઘટાડે છે. શાહીવાલ અને રાતી સિંધી એ વિદેશી ગાયોની જાત છે. ખોટું, એ આપણી દેશી જાત છે. મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તા ડીંભની અપ્રાપ્યતા એક ગંભીર સમસ્યા છે. સાચી વાત. 15મો પ્રશ્ન છે. વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરવાની પદ્ધતિને સંકરણ વિધિ કહેવાય, એ પણ સાચી વાત છે, બરાબર. એના પછી વર્ણનાત્મક પ્રશ્નો આપેલા છે મિત્રો, જે ખૂબ મોટા પ્રશ્નો છે, જેથી એ હું તમારા પર છોડું છું, બરાબર. ચાલો, આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લેજો, લખવામાં કામ લાગશે. ચાલો, સેક્શન ડી. ફરીથી આ બધા તમે જોઈને લખી શકશો એવા વર્ણનાત્મક પ્રશ્નો છે, બરાબર. ચાલો, આ મિશ્ર પાક આંતરપાક પદ્ધતિ છે, બરાબર. ચાલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો આ બધા પ્રશ્નો વર્ણનાત્મક પ્રશ્નો છે, જે હું આશા રાખું છું કે તમે ટેક્સ્ટબુકમાંથી શોધી અને લખી શકશો, બરાબર. ચાલો, એવી જ રીતના ચોથા નંબરનો જે પ્રશ્ન છે
એ પણ વર્ણનાત્મક પ્રશ્નો છે જે તમારે ખરેખર લખવા જોઈએ, જેથી તમારે ખૂબ સરસ પ્રેક્ટિસ થઈ જશે અને તમે લખી શકશો પરીક્ષામાં પૂછાય ત્યારે. મોસ્ટ આઈએમપી હવે તો ગ્રાફ આમ તો પૂછાતા નથી, પણ તેમ છતાં પ્રયત્ન કરજો કે તમે લખી શકો. બરાબર. છેલ્લો અને અંતિમ પ્રશ્ન હવે શરૂ થાય છે, જે પ્રશ્ન ક્રમાંક અહીંયા આપેલો છે. મત્સ્ય ઉછેરના વિવિધ પ્રકારો સમજાવો. તો મિત્રો મળીશું હવે આપણી એક છેલ્લી પ્રશ્ન બેંક જે બાકી છે તેના